લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ। અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે। ઈડરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ। જય ભીમ યુવા સંગઠન દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। 13મી એપ્રિલે ભીમ જયંતિ ડાયરો અને ભવ્ય આતિશબાજી કરવામાં આવી। આ પ્રસંગે સામાજિક કાર્યકર રામાભાઈ સોલંકી, મુકેશ પરમાર, ઇસ્માઇલ મુલ્લા, કાંતાબેન પરમાર, મુકેશ સોલંકી તથા અન્ય મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા। જ્યારે 14મી એપ્રિલે મોટરસાયકલ દ્વારા ઈડર શહેરમાં જય ભીમના નારા અને ઝંડી પતાકા દ્વારા રેલી કાઢવામાં આવી। ગાંધીવાડી રોડ ઉપર આવેલ ભાભી સમાજવાડી અને સમાજના અગ્રણીઓ, નગરજનો દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ટ્રેક્ટરમાં મૂકી લીલી ઝંડી આપી ઈડર શહેરની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। જ્યારે ઈડર ટાવર પાસે ઈડર કસ્બા સમાજ અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને આઈસ્ક્રીમની વહેંચણી કરવામાં આવી। મુસ્લિમ જમાતના અગ્રણીઓ કસ્બા સમાજ આસિફ બેલીમ, મંસૂરી સમાજ પ્રમુખ તોફિક મંસૂરી અને મેમન સમાજ પ્રમુખ ઇન્દ્રિસ મેમન દ્વારા બાબા સાહેબને મોમેન્ટો ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું। આ શોભાયાત્રામાં ડીજે બેન્ડ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું અને સાંજે ઈડર શહેરની શોભાયાત્રા પૂર્ણ કરી નિજ જગ્યાએ પરત આવી હતી। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।